જય માતાજી, બધી કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો આજે જો અમારા જૈનભાઈની અને હવાની નિશાળ હતી એટલે એ નિશાળે જતા રહ્યા છે. અમારા અર્પિતા ભાણાભાઈ ત્રણે એના પપ્પા મેકીને બિહાયા છે અને હવે એ ગયા છે સરગવામાં. તો હવે જો આપણે પણ ગાયું ને નીણ ને એવું બધું નાખી દેવી. જો અમારી ગોપી બેન ને તે થોડી થોડી તડકી આવી ગઈ છે નહીં ગોપી? કા તડકે બહુ મજા આવે આવે, ટાઈટ બહુ પડવા મળી છે એટલે. તો જો ઓલી ગાયું ને બે ને ગોદાવરીને જમકું ને એને તડકો આવી ગયો છે. જો નીણ ખાવા સારું જો ગોદાવરી મળી હલવા નહીં ગોદી. તો સીગુ પણ આ બેઠો છે, સીગુને આપણે રોટલી પણ નાખી દેવી. તો સીગુને પણ આપણે રોટલો નાખી દેવી. જો એ તો જો બે ગયો હશે, પાલન ગાંડી પડી છે ને માથે બે ગયો, એને બહુ ટાઈટ તો આવે નહીં સીગુ? ખાવા માંડ કા લે ખાવા માંડ હાલે રોટલી તો મીંડ ખાવા હમણાં ખાશે. ઘડીક તો બેસે ને પછી વાત જોઈ રહેશે. તો આઝાદથી જો ઊભો થઈ ગયો એને ત્યાં કે છે હવે અહીં આયા નીણ નાખવા. કા એને ખબર બહુ પડી જાય. તો નીણ ખાવી હોય એને પણ ટાઈટનો જો કોથળો ઓઢાડી દીધો છે, ટાઈટ બહુ આવે એટલે. આ ગાયને અહીંયા અંદર બાંધી દીધી છે ગાયત્રીને અમારે, એટલે આ આમથી પવન આવે ઉગમણેથી એટલે એને જો અહીં કાગળ એટલો બાંધી દીધો આમ ઓથ આવે એટલે પવન તો આવે જ છે બહુ દિવસે તે. તો આપણે જો અહીં નીણ પડી છે નાખવાની છે ગાયું જાયની નીણ. જો આપણે અહીંયા ગાયત્રીને નીણ નાખી દીધી, આઝાદને નાખી દીધી અને હવે જો આમે તે જમકુને અને ગોદાવરીને નાખી દીધી, બધા નીણ નાખી દીધી છે. આપણે આજે વાવવાનું છે હરકવામાં ખાતર, સિંગલ વાવણી છે એટલે આખે વવાઈ જાય, આમાં કાંઈ શેડો હાલે એવું નથી એટલે આખે વાવવાનું છે બે બાજુ. હાલો વાવવાનું ચાલુ કીધી હમણાં જ. હાલો સાહિલના જો અમારે જાય છે કાંઈ આવે, અમારે વાવવાનું છે. આમ હાલ્યા જાય ને આપણે વાવ્યા જવાનું. જો આ ખાતર છે આપણે, આ છે અનમોલ ઝીંક અને આવડું વાવવાનું છે આપણે હરગવામાં. અને એનાથી વાવવાથી જો ફાલ ફૂલ અને સિંગ ઓછી ખરે અને સારું બંધારણ થાય સિંગનું. એટલે સિંગું તો આપણે આવી ગઈ છે આ રીતની, અને આ થોડીક નાખવી એટલે ઓછી ખરે. ત્યારે ઝાકળ લાગે ને એટલે વધારે સિંગ ખરે એટલે વાવવાનું છે. તો એ વાવવાનું ચાલુ કરીશું આપણે. ખાતર વાવવાનું છે તો હવે આપણે જો કોઈ દી વાવ્યું નથી ને પહેલી વાર વાવી છે ને અમારા જયભાઈ જો અમારા સાહિલભાઈ બે આપણે એમને કહેવાનું છે અને આપણે વાવવાનું છે. હાલવા માંડો હાલો. તો એ જાય છે હારે ખેંચા જાય જઈની હો, બહુ મજા આવે છે. તો આપણે કોઈ દી વાવ્યું નથી તો જો હળવા થોડાક હાલો, બહુ હાલવા માંડે છે. ધીમે ધીમે હાલો, ધીમે ધીમે હાલો તો હરખું હોવાય ને. હાલમાં મોટો કેમ ઉભા રહી જાવ છો? તો પાછા હા ઉભા રહી જાય. પછી ડાળું આવે છે ને રમવું પડે, પછી અમુક કેમ નડે એવું ના, પછી આગળ વળવું આમ થોડું થાય નહીં થાય તો બહુ મજા આવે ને. આ ડાળું નથી એટલે બહુ મજા આવે છે. આમ સીધું હલાય ને બધું ડાળું આવે ને વાકું વાળવું પડે. કાશે એક પાળી ઊભું રાખ્યું હતું ને 4-5 દીકરી વાત નાખી છે, લીલી ગઈ વાત નાખી. આ પડામાં છે ઓલા પડામાં છે એટલે આ ફૂટવણી કરી નાખી છે. બીજા પડામાં લીલી ખવડાવવા રાખવાની છે. તો આપણે મકાઈ શરૂઆત દીકરી વાસવાઈ ઘરમાલ હોય એટલે એક પાળી રાખી છે એટલે સવારમાં સુકન નાખી હતી ને હવે લીલી પણ નાખી ગાયું. વાસી નાખ્યા છે આપણે પૂરા
અહીંયા બે પૂળા વાળવાળા છે ને હવે જઈશું ઘરે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.